પરંતુ પ્રેમથી તમારી ઘરે કોઈ આવ્યું એટલે એને છાજે એવો માન ગોબો જાળવો, પ્રસન્ન થાઓ કે ખરેખર ખૂબ કૃપા કરી તમે આવ્યા. તું માણસ બીજી વાર આવવાનું વિચારશે. માટે આવકારથી આનંદ. ચોથું આવડત. બીજાને આવડતું હોય, સરસ મજાનું નાચતા આપણને ન આવડે ને તો એ એક આનંદ ન થાય. આવડત હોય ને, આવડત થી આનંદ થાય. આમ અને સગવડ. 5 ગયા હોય ને બરોબર સગવડ સચવાય તો આનંદ થાય. સગવડ ન સચવાય તો માથે પંખો ભરતો ન હોય, નીચે બેસવાનું બરોબર ન હોય, ફરી એકાદ સરસ મજાનો થાંભલો કે ભીત ન હોય ટેકો દેવા માટે, આવી બધી સગવડ ન હોય, ખુરશીઓ ન હોય બેસવા માટે, તો આનંદ ન થાય ને. એટલે સગવડ એ પણ એને આનંદ આપે. હવે આગળ નંદ મહોત્સવમાં બધાએ ભાગ લીધો, પરંતુ રોહિણીજીએ ભાગ લીધો નથી. બલરામજીના માતા રોહિણીજીએ નંદ મહોત્સવમાં ભાગ લીધો નથી. કારણ કે પતિ જેલમાં છે અને પતિ જયારે સંકટમાં હોય ત્યારે સ્ત્રીએ જાહેર પ્રોગ્રામની અંદર ભાગ ન લેવો જોઈએ. આ એક નિયમ છે, સામાન્ય નિયમ છે. નંદ બાબા કહે છે કે રોહિણી દેખાતા નથી. રોહિણી પાસે આવીને નંદ બાબા કહે છે, રોહિણી ચ મહાબાબા નંદ ગોપાભિનંદિતા ગોચરદ્વિવાસા શ્રીકંઠાભરણ ભૂષિતા. નંદ બાબાએ રોહિણીજીને ભાગ્યશાળી કીધા છે, કારણ કે શ્રી કૃષ્ણની માતા દેવકીજી છે, પરંતુ દેવકીજીને સંપૂર્ણ ભગવાનની લીલાનો આનંદ નથી મળ્યો. ભગવાન 11 વર્ષ સુધી ગોકુળમાં રહ્યા, એ ગોકુળની લીલાનો આનંદ દેવકીજીને નથી મળ્યો. પરંતુ રોહિણીજી તો ગોકુળમાં પણ હતા, મથુરામાં. ભગવાનની દરેક લીલાનો ભાગ, દરેક લીલાનો આનંદ રોહિણીજીને મળ્યો. એટલે નંદ બાબાએ કીધું મહાભાગ્યશાળી. બીજું, નંદ બાબા રોહિણીજીને કહે છે કે તમારે કૃપાથી બલરામના પગલે મારી ત્યાં કૃષ્ણ આવ્યા, માટે તમારી કૃપા છે. જો યશ બીજાને આપે ને નંદ. બીજું, નંદ બાબાનું રોહિણીજી વિચાર કરે છે કે નંદ બાબાનો રોહિણીજી ઉપર ઉપકાર ઘણો છે. જ્યારે વસુદેવ અને દેવકીના લગ્નમાં નંદ બાબા પણ ગયા હતા, પરંતુ આકાશવાણી થઈ અને કંસે જયારે દેવકીને પકડ્યા ત્યારે નંદ બાબાએ પહેલું કામ કર્યું કે વસુદેવના બીજા પત્નીઓ અને બાળકોને ગાડામાં ભરીને તુરંત ગોકુળ લઈ આવ્યા. સંકટમાં સાચો મિત્ર જ કામ આવે. જ્યારે વસુદેવજી ઉપર સંકટ આવ્યું ને ત્યારે નંદ બાબા એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તુરંત જ બીજા પત્ની અને બાળકોને લઈને ગોકુળમાં લઈ આવ્યા. રોહિણીજી વિચારે કે નંદ બાબાએ સંકટમાં અમારી મદદ કરી, એટલે રોહિણીજી હવે નંદ બાબાને ના નથી પાડી શક્યા અને હવે રોહિણીજીએ પણ નંદ મહોત્સવમાં ભાગ લીધો. અત્યાર સુધી નંદ બાબા ટેક્સ કર કોઈ દિવસ કંસને આપતા નહીં. નંદ બાબાને હતું મારે ક્યાં દીકરો છે, કદાચ કંસ બહુ તો બહુ શું કરશે, ગામ લઈ લેશે એટલું જ કરશે ને. પરંતુ હવે નંદ બાબા કંસને ટેક્સ આપવા જાય છે કે હવે તમારો કાનવો રાજા બનશે, અને જો કંસને ટેક્સ આપવા ન જાય, કર આપવા ન જાય તો કદાચ કાલે મારું ગામ લઈ લે. એટલે હવે નંદ બાબા એક રત્નની ટોપલી ભરી સોનાની થાળીમાં રત્ન ગોઠવી મથુરામાં આવ્યા. મથુરામાં આવ્યા અને કંસના દરબારમાં હાજર થયા છે. નંદ બાબાએ કંસને કીધું, મહારાજ આપના માટે ભેટ લઈ આવ્યો. કંસ કહે, નંદ બાબા શેની ભેટ લઈ આવ્યા તમે? નંદજી કહે છે કે મહારાજ તમારા આશીર્વાદથી મારે ત્યાં કનૈયો પધાર્યો છે, મને દીકરો થયો તમારા આશીર્વાદથી મહારાજ. કંસે કહ્યું, એમ નંદ બાબા, લાવો તમારા દીકરાને આશીર્વાદ આપું. કંસ નંદ બાબાના દીકરા કનૈયાને જો સરસ મજાના આશીર્વાદ આપે. નંદ બાબા, તમારો કનૈયો ભવિષ્યમાં બહુ મોટો રાજા થશે. તમારા કનૈયાના જેટલા દુશ્મન હોય ને એ બધા એનું ભલે ઉઠમણું થઈ જાય. હું આશીર્વાદ આપું છું કે તમારા કનૈયાના દરેક દુશ્મનનું ઉઠમણું થઈ જશે. કંસ આવું બોલતો તો ત્યારે ખબર નહોતી કે 11 વર્ષ જવા દો
એ જ કનૈયો તમારો દુશ્મનો કંસ પોતે પોતાનું ઉઠમણું થઈ જવાનો આશીર્વાદ ભગવાનને આપી દીધો. આ બાજુ હવે નારદજી આવ્યા છે. નારદજી ભગવાનના દર્શન કરે, પરંતુ નારદજીને વિચાર થયો કે વૈકુંઠમાંથી નારાયણ આવી ગયા તો રાધાજી પણ ક્યાંક તો આવ્યા જ હશે. આજુબાજુમાં જોવે છે, ગોકુળમાં ક્યાંય નારદજીને રાધારાણી મળતા નથી. આજુબાજુના ગામમાં જાય, નંદ બાબા ગોકુળમાં આવે છે. નંદને ત્યાં જે નારદ પધાર્યા અને નારદજી ભગવાનના દર્શન બાળ સ્વરૂપમાં કરે છે. સુંદર બાળ સ્વરૂપની અંદર નારદજી ગોપાલના દર્શન કરે છે. પહેલીના જુનું સખી નારદજી નંદ બાબાના ત્યાં કૃષ્ણના સોનાનું પારણું છે અને વ્રજબાળાઓ કનૈયાને ઝુલાવી રહી છે. યશોદાજી લોરી સુનાવે છે. ભગવાનને સુડાવવા માટેના આવા અદભુત દર્શન નારદજીએ ભગવાનના કર્યા. હવે નારદજી આગળ વિચારે કે ભગવાન એકલા તો પગરટિયા હોય જ નહીં, નક્કી ક્યાંક રાધિકાજી પણ હશે. ગોતવા લાગ્યા બધે. ગોકુળમાં મળ્યા ને બાજુમાં જતીપુરામાં આવ્યા. દરેકને પૂછતા જાય, તમારે ત્યાં કોઈ દીકરીનો જન્મ થયો? હું દીકરીને જ આશીર્વાદ આપું, બીજા કોઈ નથી આપતો. વૃષભાણને ત્યાં આવ્યા. વૃષભાણુને ત્યાં આવ્યા અને પૂછ્યું છે. વૃષભાણુજીએ કીધું કે મહારાજ, મારી એક દીકરી છે પણ અંદર સુતેલી છે. નારદજી કે વાંધો નહીં, ભલે સુતેલી હોય, સુકા સુકા આશીર્વાદ આપી દઈશ. નારદજી ત્યાં રાધિકાજી સુતા હતા પારણાની અંદર, ત્યાં નારદજીએ રાધા રાણીના દર્શન કર્યા. નારદજીએ માતાજીને સ્તુતિ કરી, માં કૃષ્ણના દર્શન કર્યા, આપના દર્શન કર્યા, હવે મારા ઉપર કૃપા કરો, મને રાસના દર્શન કરાવો. રાધાજી કે નારદજી કઈ તમારામાં કઈ છે કે નહીં? હજી ભગવાનનો જન્મ થયો છે, ખાલી 4 જ દિવસના છે, અત્યારે ક્યાં રાસ રમીએ? નારાયણ નારદજી કે માં, આ તો અહીંયાનો લૌકિક રાસ છે, પણ વૈકુંઠમાં તો તમારો નિત્ય રાસ ચાલુ જ છે, એ રાસના દર્શન કરાવો. માતાજી કહે છે કે નારદજી આંખ બંધ કરો. અને ત્યારે વૃષભાનુજીને ત્યાં નારદજી આંખ બંધ કરી અને રાધિકાજીએ વૈકુંઠના રાસના દર્શન નારદજીને કરાવ્યા. હવે નારદજી બહુ ઉતાવળા થયા છે. સીધા પાછા યશોદા પાસે આવ્યા કે મામા,
તમારા કનૈયા માટે મેં એક કન્યા ગોતી લીધી છે. યશોદાજી કે નારદજી પણ મારો કનૈયો તો હજી 4 જ દિવસનો છે. અરે માં બહુ સારી કન્યા છે, પાછા સારા માતા બહુ મળશે નહીં માં તમને. મેં બરોબર જન્માક્ષરી જોઈ લીધા, કનૈયાના અને રાધાના જન્માક્ષરી બહુ સરસ મળે છે. માતા બીજે તમે વાત કોની કરો છો? નારદજી કે બ્રજભાનુની પુત્રી રાધાની. યશોદાજી કે એ તો 2 વર્ષ મોટી છે મારા કાનાથી. મોટી હો કઈ થોડી લવાય. નારદજી કે માં હું બધો વિચાર કરું માં, છે બહુ ગુણવાન, સરસ મજાની રૂપાળી. નારદ કે માં કઈ પણ ચિંતા કરો માં તમે, બરોબર હું ત્યાં ગોઠવી આવ્યો છું. બ્રજભાનુજીને સમજાવી દીધું છે, ભલે પછી લગ્ન કરો, દીકરી મોટી થાય પછી લગ્ન કરજો, પણ ત્યાં જ લગ્ન કરજો. અને ભક્તોએ ગાયું કે સાવ સોનાની સોટી ગિરધરતી રાધા મોટી, સાવ સોનાની સોટી ગિરધરતી રાધા મોટી, ભૂલો ભૂલો રામ રામ લાલાને સંભળામ, ભૂલો ભૂલો પારણિયા લાલ છે. રામ રામ લાલાને સંભળામ, ભૂલો ભૂલો પારણિયા લાલ છે. પારલો ગયો કાશી ગિરધર પાડ્યો હાસી, ભૂલો પારણિયા લાલ છે. પારલો ગયો કાશી નારદજી આવી રીતે સુંદર રાધા કૃષ્ણના દર્શન કરતા કરતા હવે કૈલાસમાં આવ્યા. નારદજી વિચારે કદાચ મહાદેવજીને ખબર નહીં હોય કે ભગવાન પ્રગટી ચૂક્યા છે, જોઈને ખબર આપી આવું. નારદજીને જ્યાં સુધી ક્યાંક ને ક્યાંક ખબર ન પહોંચાડે ત્યાં સુધી શાંતિ ન થાય. દિવસમાં 1-2 જગ્યાએ તો ખબર પહોંચાડવી જ પડે. સીધા કૈલાસમાં ગયા. મહાદેવજી ધ્યાનમાં બેઠા છે. નારદજી કહે છે, ભોળાનાથ તમે જેનું આંખ બંધ કરીને ચિંતન કરો છો એ તો ગોકુળમાં પ્રગટી ચૂક્યા છે. જાઓ, નિરાકારમાંથી સાકાર થયા ભગવાન, અને સાકાર સ્વરૂપના દર્શન કરવા હોય તો ગોકુળમાં નંદ બાબાને ત્યાં જાઓ. મહાદેવજીની આંખ ખુલી છે અને હવે દર્શનની તાલાવેલી જાગી. ભગવાનને ચટપટી લાગી કે હવે તો ભગવાનના દર્શન કરવા જવું જ પડશે. મહાદેવ જોગી સ્વરૂપમાં આવ્યા છે. ડમરું લીધું, ભગવાને પોતાની જટા બરોબર કરી, હાથમાં ત્રિશૂળ, ડમરું, પગમાં ઘૂંઘરું બાંધ્યા, શરીરમાં ભસ્મ ચોરી, ગળામાં સરપોલિયા નાખ્યા અને નંદ બાબા ગોકુળમાં આવી અને યશોદાના દરવાજે ઉભા છે. नगर में जोगी आया, नगर में जोगी आया, आके अलख जगाया, यशोदा के मन भाया, सबसे बड़ा है अमरनाथ में तेरा डाला, सबसे बड़ा है
अमरनाथ में तेरा नाम सबसे बड़ा है तेरा नाम चंद्रमा घर घर अलग जगायो झूठे बने मुंडमाला शेष नाग लिपटायो चंद्रमा घर घर अलग जगायो मगर में आया वो आके अलग जगाया वो आके अलग जगाया यशोदा के मन भाया यशोदा के मन भाया अमरनाथ में तेरा डाला अमरनाथ में तेरा डाला सबसे बड़ा है तेरा जोगी आया रे आया जोगी आया रे आया नगर में जोगी आया भोला के अलग जगाया अमरनाथ में तेरा सबसे बड़ा है तेरा जोगी साहब आसन पे बालक मेरो जनो जोगी साहब आसन पे बालक मेरो जनायो नगर में वो आके अलग जगाया वो यशोदा के मन भाया यशोदा के मन भाया के मन भाया अमरनाथ में तेरा डाला अमरनाथ में तेरा डाला सबसे दरस करा दे मैं दर्शन को आया चाहे तेरी ढोलक दुनिया होरन कंचन माया लाल का दरस करा दे मैं दर्शन को आया नगर में जोगी आया सूरदास बलि
बिहारी यशोदा झुकने तेरे गायो नगर में गोपी आया केम के ऊंचे ऊंचे मंदिर तेरे शिव जी और ऊंचा तेरा धाम ओ कैलाश वाले शिव जी हम सब करते हैं तुझे प्रणाम नगर में जोगी आया नगर में जोगी आया भोला के अलग सिवाया यशोदा के मन भाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ ભગવાન શંકર ભોળાનાથ આજે મા યશોદાના દરવાજે ઉભા છે. આખા નગરમાં અલખ જગાયો બાલા જોગી આવ્યો. યશોદાજી પૂછે છે મહારાજ આપ કોણ છો? બાલા में जोगी जश गाया बाला में जोगी जश गाया बाला जोगी आयो मैया बाला जोगी आयो तेरे द्वारे जोगी. मैया मैं हिमालय का बड़ा जोगी हूँ. माँ के आप हिमालय के जोगी है तो यहाँ क्यों पधारे? मैया तुझे धन्यवाद देने आया हूँ. धन्य जसुमती तेरे तन को जिन ऐसा शुल्क पाया बाला में जोगी जस गाया. मां ધન્ય છે. તમારી પ્રશંસા કરું એટલી ઓછી છે. તમે મહાભાગ્યશાળી છો. આવા પુત્રને તમે જન્મ આપ્યો. માં આ કોઈ સામાન્ય બાળક નથી. માં કે છે તો કોણ છે કનૈયો મારો? जाको ध्यान धरत मुनि जन निगम खोज नहीं पाया. मोटा मोटा मुनिओ जेनु ध्यान करे छे निगम शास्त्रो जेनो पार पामी शक्या नथी. बाला में जोगी जस गाया. मां जेनी वेदो स्तुति करे छे ए बाळक तारो सामान्य नथी. मां धन्यवाद देवा આવ્યો. યશોદાજી મનમાં વિચારે કે આ જોગીને કંઈક દાન જોતું છે એટલે એટલું બધું મીઠું મીઠું બોલે છે. માં કે ઉભા રહ્યો બાપા ઉભા રહ્યો. મહારાજ હું ખુશ થાવ અને તમને દાન આપું છું. દેવું આશીષ મેરે સુત કો વાઢે અવિચલ કાના. મારા દાદાને આશીષ આપો કે જલ્દી જલ્દી મોટો થઈ જાય. મારા લાલાને આશીષ આપો. માતા ઘરમાં ગયા, થાળી લીધી, સુંદર મજાના વસ્ત્ર રાખ્યા, રત્ન રાખ્યા અને કંચનની થાળી લઈ માં આવ્યા છે કે મહારાજ આ તમારા માટે દક્ષિણા લાવી લઈ લો. મહાદેવ કે માં આ તો બધા પથ્થરના ટુકડા છે, મારે આનું શું કામ? તમારે આવા ટુકડા જોઈ છે? આ મારી ઝોલીમાંથી ખોબો ભરીને આપ્યો. મહાદેવે અરે માં આવા પથ્થરના ટુકડાનું મારે કામ નથી. માં મારે તો તમારા દીકરા કનૈયાના દર્શન કરવા છે. અરે ના ચાહે તેરી દોલત દુનિયા और न कंचन माया अपने
लाल का दरस करा दे, मैया मैं दर्शन को आया। नाले हूँ तेरा पाठ पटंबर, नाले हूँ कंचने माया। अपने सुत के दर्शन करा दे, जो मेरे गुरु ने बताया। मां, મારા ગુરુ દેવર્ષિ નારદ કૈલાસમાં મને કીધું કે જશોદાને ઘેર પુત્ર પ્રગટ્યો છે અને એના દર્શન કરી આવો. માં, મારા ગુરુએ કીધું એટલે દર્શન કરવા આવ્યો છું, હવે મને દર્શન કરાવો. મારી આંખો કૃષ્ણના દર્શન માટે તરસી રહી છે. અખિયા હરી દર્શન કો પ્યાસી, देखो चाहत कमला नयन को, निश दिन रात उदासी, अखियाँ हरि दर्शन की प्यासी. माँ, મારી આંખો હવે હરિ દર્શન માટે પ્યાસી બની છે. માં, આટલી વાર કરો માં, હવે કનૈયાના દર્શન કરાવો. માં, માં જશોદા બોલ્યા કે મહારાજ, તમે હરીશો ભેગો રાખો છો? હવે મહાદેવ ચમક્યા, કેમ માં આવું પૂછો છો? જરાક મોઢું જોવો તો ખબર પડે. મહારાજ, દક્ષિણા જોતી હોય તો લઈ લ્યો અને સીધી રીતે વયા જાઓ, નકર હમણાં ગોવાળિયાને બોલાવો. માં ગોપીઓને સાથ આપે છે. મહાદેવ કે આવું કરો માં, તમે એટલો બધો અત્યાચાર કરાય? મારે આ કઈ નથી થતું, ખાલી એકવાર દર્શન. મહારાજ, હવે તમારે જવું છે કે નહીં? મહાદેવ કે માં, તમને બે હાથ જોડો, દર્શન કરાવી દો. યશોદામાં કે પેલા મોઢું તો જોવો તમારું, આવું ભયંકર મોઢું, ગળામાં હરકોલિયા, મારો કનૈયો ડરી જાય તમને જોઈને. માં, ભલે તમે મને જવાનું કહો, પણ હું યમુના કિનારે બેઠો છું અને તમારે જ મને બોલાવવા આવવું પડશે, જોજો માં. અને મહાદેવજી યમુના કિનારે આવીને બેસી ગયા. આ બાજુ ભગવાન વિચારે કે મહારાજને દર્શન દેવા હોય તો કઈક ને કઈક નાટક તો કરવું જ પડશે. બરોબર, ભગવાને રોવાનું ચાલુ કર્યું. ભાઈ, મોટો ભેગડો તાણ્યો છે, કોઈ રીતે શાંત થતા નથી. યશોદાજી હાથમાં તેડે તોય રોવે, ઘોડિયામાં હિલાવે તોય રોવે, કેમય કરી અને શાંત નથી થતો. માતાને પ્રેરણા થઈ કે નક્કી મારા દીકરા નજર લાગી કોકની. દીકરો રોવે એટલે માને પેલું યાદ આવે, કોકની નજર લાગી ગઈ. મૈયા રાય લઈ આવી, મીઠું લઈ આવી, 4 વાર નજર ઉતારે છે. ગોપીન કે આને ચોકમાં ફેંકી આવો, તોય કનૈયો રાજી. રડે જ છે. જેમ માં નજર ઉતારે એમ જોર જોરથી રડતો જાય. માને મનમાં એમ થયું કે હવે તો ઓલા મોટા મહારાજ છે ને, એ જ ઉતારી શકશે. એ મહારાજ કહેતા હતા, ગોપીને મોકલી જાઓ ને જશોદા, યમુના કિનારે ઓલા મહારાજ બેટા છે, બોલાવી આવો અને પૂછજો કઈક મંત્ર જાણો છો નજર ઉતારવાના? ગોપી યમુના કિનારે આવી, મહારાજ જાગો. મહાદેવજી જાગ્યા, બોલો કઈક નજર ઉતારવાના મંત્ર જાણો? ગોપીઓ મહાદેવજીને પૂછે. મહાદેવજી જવાબ આપે, બહુ જાણું છું, હિમાલયમાં બેઠા બેઠા આવું જ બધું મેં શીખ્યું છે. તમ તાર કયો કેને નજર ઉતારવાની છે? તમારી ઉતારી દઉં? અરે ઉભા રહ્યો ભાઈ, મારી નથી ઉતારવાની. મહાદેવ, નંદરાજની હતી, અમારા કનૈયાને કોકની નજર લાગી છે, કેમ કરી શાંત થતો નથી, ઉતારી દો. મહાદેવજી નંદ બાબાને ત્યાં આવ્યા. માતાએ ભગવાનને એકદમ વસ્ત્રમાં વીંટાળ્યા છે, ખાલી આંખ દેખાય, બાકી શરીરનું એક પણ અંગ ન દેખાય. એવા કામડીમાં ભગવાનને વીંટી અને યશોદાજીએ પોતાના ખોળામાં રાખ્યા અને ભગવાનને કહે, હવે નજર ઉતારો મહાદેવને. મહાદેવ મંત્ર બોલવાના ચાલુ કર્યા. જેમ મહાદેવજી મંત્ર બોલે એમ કનૈયો વધારે રોવે.
યશોદાજી કે તમે નજર ચડાવવાના મંત્ર બોલો છો કે ઉતારવાના? આ તમે જેમ મંત્ર બોલો એમ કનૈયો વધારે રોવે છે. મહાદેવ કે માં રોવે જ ને, આ તમે આવડો મોટો ગામડો ઉડાડી દીધો છે, મારા મંત્ર તો પહોંચવા જાય ને કે નહીં આવતી? આ ગામડામાં અટકાઈ જાય છે, આ ગામડી કાઢો તો કઈક થાય. વળી મંત્ર ચાલુ કર્યા, વળી રોવા માંડ્યો. મહારાજ તમે કઈ જાણો છો કે પછી હાવ આમ જય શ્રી કૃષ્ણ જ છો? અરે માં આટલો દૂર રાખો તો મારો મંત્ર અહીંયા સુધી કઈ પહોંચે? એક કામ કરો, મારા હાથમાં આપો તો કઈક મારો મંત્ર બરોબર પહોંચે. યશોદાજીને દેવાની ઈચ્છા તો નથી, પણ ભગવાન એટલા બધા રોવે છે, યશોદાજીને એમ થયું કદાચ શાંત થઈ જાય, મહારાજના મંત્ર કદાચ નજીકથી લાગે. જો યશોદા ઘોડા છે. યશોદાજીએ ભગવાનને મહાદેવજીના હાથમાં આવ્યા. દુખિયાને જાણે ચોખ્ખન ભોગ મળ્યા. જન્મ જન્મથી જેનું મનમાં ધ્યાન કરવું એ નિરાકાર બ્રહ્મ આજે સાકાર સ્વરૂપે મારા હાથમાં છે. ભગવાનને જેવા હાથમાં લીધા, મહાદેવને તરત સમાધિ ચડી જાય. આંખ ઘેરાવા માંડી, સમાધિ લાગવા માંડી. શિવોહમ શિવોહમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. ભગવાન વિચારે કે મહાદેવને હમણાં સમાધિ લાગી જશે ને તો મારી લીલા બધી અધૂરી થઈ જશે. ગોકુળને ખબર પડી જશે કે આ તો મહાદેવ દર્શન કરવા આવ્યા. ભગવાન બાલ સ્વરૂપે મહાદેવજીની દાઢી ખેંચે છે. જાગો મહાદેવ, અહીંયા સમાધિ નથી લગાવવાની, અહીંયા તો મારે જે ઘણા કામ કરવાના છે, દર્શન કરો ને ચાલતા બનો. મહાદેવજી જાગ્યા. ભગવાન હવે શાંત થયા, શાંત થયા. મહાદેવજી કહે છે આગળ, અરે માં આ તમારા કનૈયાની મસ્તક રેખા તો બહુ સરસ, સાચું જ છે ને યશોદાજી? ભગવાન ભેગા રહેવાથી 11 વર્ષ જ, કેવલ 11 વર્ષ ને 52 દિવસ ભગવાન એટલું જ ગોકુળમાં રહી ગયા. અને યશોદાજી ત્યાં સુધી જ ભગવાનની સાથે રહ્યા છે. મહાદેવ ભાવ વિભોર થઈ ગયા છે. અનુરાગ ઉપટ્યો, આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી છે, અતિ આનંદમાં લાગી અને કનૈયાને લઈ નૃત્ય કરવા લાગ્યા છે. ભગવાન દર્શન પાયો, ચરણ રજ બંદી, સિંગી નાદ બજાયા. નિરખ નિરખ મુખ પંકજ લોચન, નૈનન નીર બહાયા. બાલા જોગી આયા મૈયા તુરજમાં. અને કનૈયો સરસ મજાનું હસવા લાગ્યો. માતાના જીવમાં જીવ આવ્યો. હસ મારો દીકરો. કનૈયો શાંત થયો. વળી માતા મહાદેવને કહે છે કે મહારાજ તમારું કઈક સરનામું આપતા જાઓ, ક્યાં ગામમાં રહ્યો છો, ટેલિફોન નંબર કઈક એવું કઈ હોય તો આપતા જાઓ. મહાદેવ કે મૈયા ચિંતા કરો માં, હવે હું અહીંયા ગોકુળમાં જ રહેવાનો છું. યમુના કિનારે એક ઝૂંપડું બનાવી ધૂણી દેખાવીને ત્યાં જ બેહવાનો છું. તમે તમારે ગમે ત્યારે જરૂર પડે બોલાવી લેજો. આ પ્રસંગ
ભાગવતજીમાં નથી. કારણ કે પરીક્ષિત પાસે કેવલ 7 દિવસ જ છે અને કૃષ્ણ કથા એટલી વિશાળ છે કે 7 મહિના પણ ઓછા પડે કૃષ્ણ કથામાં. પરંતુ અષ્ટસખા પદની અંદર આ મહાદેવજીની લીલાનું વર્ણન છે. હવે આગળ મથુરામાં શું થયું એ જરાક આપણે જોઈએ. આ બાજુ તો નંદ મહોત્સવ ચાલુ હતો, પરંતુ મથુરામાં હવે વસુદેવજી કાનુડાને મૂકી અને માયાને લઈને આવ્યા. બાળકના રોવાનો અવાજ સંભળાણો એટલે કંસના સેવકો જાગી ગયા. મહારાજા કંસને સમાચાર આપ્યા છે કે દીકરાનો, પુત્રનો, છોકરાનો રોવાનો અવાજ આવે. કંસ જેલમાં આવ્યો અને જ્યાં જુએ છે દીકરાની જગ્યાએ દીકરી છે. કંસે જ્યાં ઉપાડ્યું બાળકને ઉપાડીને જ્યાં મારવા જાય તે માયા કંસના હાથમાંથી છટકી ગઈ. હે કંસ, તું મને શું મારવાનો હતો? તને મારવા વાળો તો ક્યાં જન્મી ચૂક્યો છે, માટે ચેતી જા. માયા ત્યાંથી નીકળી ગયા. કંસે આ બાજુ હવે મીટિંગ બોલાવી. જો બકાસુરને બોલાવ્યો, અનેક પ્રકારના અસુરોને બોલાવ્યા, પૂતના માસીને બોલાવ્યા, મીટિંગ કરી કે હવે મારો કાર તો જન્મી ચૂક્યો છે, પણ એને ગોતવો કેમ અને એને મારવો કેમ? જો બકાસુર છે ને કંસને સલાહ આપે છે. જો કંસ, તારે કઈ ગભરાવાની જરૂર નથી. બ્રહ્માજી તો હવે કઈડા થઈ ગયા, એટલે કઈ હવે તારી લડી શકવા નથી. અને ભોળાનાથ એને તો કઈ ભાન જ છે, હંમેશા સ્મશાનમાં જ પડ્યા હોય. બસ વિષ્ણુ છે ને એની યારે તારે ટક્કર છે, એને હરાવી દે એટલે બસ બીજી કઈ વાંધો નથી. આવા ખોટા મિત્રો હોય ને ત્યારે અધોગતિમાં જવાની સલાહ આપે. આવા મિત્રો કરવાની. રાવણનું સત્યાનાશ એના મંત્રીઓની સલાહને લીધે થયું. જ્યારે હનુમાનજીએ લંકા બાળીને ત્યારે એના મિત્રો સલાહ આપે છે, મહારાજ આપણો તો ખોરાક જ વાનર છે, આવા વાનર આપણને શું હરાવાના હતા? ખોટી સલાહ આપી. સચિવ વૈદ્ય ગુરુ તીન જો પ્રિય બોલે હી ભયાસ, રાજ ધર્મ તન તીન કર હોઈ બોગી બાસ. મંત્રી, વૈદ્ય, ગુરુ આ નીતિ છોડીને જો તમને સલાહ આપે તો નિશ્ચય સમજો કે ટૂંકમાં જ તમારો નાશ થવાનો છે. કંસની મીટિંગનો મુદ્દો છે કે દેવકીના 8મા પુત્રને મારે કોણ? પુત્રના માસીએ ઊંચી આંગળી કરી કે હું મારવા જઈશ. ભાગવતમાં પૂતના માટે માસીનો ઉલ્લેખ છે. જો પૂતના છે એ કંસની સગી બેન નહોતી, પરંતુ કંસ જયારે દિગ્વિજય કરવા ગયો ત્યારે ગતોજગચ નામના એક રાક્ષસને માર્યો. એ રાક્ષસની પત્ની હતી પૂતના. કંસથી ગભરાઈ ગઈ એટલે કંસને ધર્મનો ભાઈ બનાવ્યો છે. મૂળ પૂતના બકાસુરની બહેન, અહીંયા માસીનો શબ્દ. પૂતનાનો અર્થ થાય છે કે જે પવિત્ર નથી તે. અને 14ના દિવસે પૂતના ઠાકોરજી પાસે આવી છે. જો પૂતના, મહાપ્રભુજી લખે છે કે પૂતના 16,000 બાળકોને મારતી મારતી ગોકુળમાં આવી છે. પૂતનાએ 16,000 બાળકોનો વધ કરી નાખ્યો છે અત્યાર સુધીમાં. પૂતના ખેંચરી સિદ્ધિ જાણતી હતી, એટલે આકાશમાં ઉડી શકે અને ગમે એનું સ્વરૂપ લઈ શકે. પૂતના અવિદ્યાનું પ્રતીક છે. અજ્ઞાનની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી પરમાત્માનો સંગમ નહીં થાય. પૂતના સુંદર મજાનું સ્વરૂપ લીધું છે, જાણે સાક્ષાત લક્ષ્મીજી એવું સરસ મજાનું સ્વરૂપ લઈ અને પૂતના હવે ઠાકોરજી પાસે આવી છે. જેવું ગમે તેને દ્રષ્ટિ ન દેવાય. પૂતના જયારે ઠાકોરજી પાસે આવી ને ત્યારે ભગવાને પોતાની આંખ બંધ કરી દીધી. અને આંખ બંધ થઈ એના ઘણા બધા કારણો છે. પહેલું કારણ,
ભગવાનને અત્યારે ઝેર પીવાનું છે. ઝેર મીઠું ન હોય, કડવું હોય. કડવી દવા છોકરું પીવે એટલે આંખ બંધ થઈ જાય. ભગવાનને આંખ બંધ કરવી પડી, કડવી દવા પીવાની છે. બીજું કારણ આપતા મહાપ્રભુજી લખે છે કે ઠાકોરજીની દ્રષ્ટિમાં જ્ઞાન છે. જો ઠાકોરજીની દ્રષ્ટિમાં પૂતના ઉપર પડે તો વળી પૂતનાને જ્ઞાન આવી જાય ને અધવચ્ચેથી એક રાક્ષસી છટકી જાય એટલે ભગવાને પોતાના જ્ઞાન નેત્ર બંધ કર્યા. ત્રીજું કારણ, ભગવાન આંખ બંધ કરીને વિચાર કરે છે કે આને નરક આપો કે બોલો. ચોથું કારણ, આંખ બંધ કરી અને ભગવાન બ્રહ્માજીને ઠપકો આપે છે. હે બ્રહ્મા, મેં તમને કહ્યું હતું કે પુરુષનું હૃદય કઠોર બનાવજો અને સ્ત્રીના હૃદયમાં દયા મૂકજો. સ્ત્રીઓમાં દયા અને કરુણા મૂકજો તો તમે આવી પથ્થર હૃદય વાળી સ્ત્રીનું નિર્માણ કેમ કર્યું? બ્રહ્માજીને ઠપકો આપ્યો. પાંચમું કારણ, ભગવાન આંખ બંધ કરીને વિચારે છે કે મારે ઘણા બધા અસુરોને મારવાના છે અને આની શુભ શરૂઆત, મંગલ શરૂઆત એક સ્ત્રીને મારવાથી કહીશ. સ્ત્રીને મારવું સારું નહીં અને ઉદ્ઘાટન એક સ્ત્રીને મારવાથી થશે, એમ વિચારીને આંખ બંધ કરી. છઠ્ઠું કારણ, ઠાકોરજી ઝેર પીતી, આજે ભગવાનને ઝેર પીવાનું છે. ઠાકોરજીએ કોઈ ઝેર પીધું નથી. આંખ બંધ કરી શિવજીને યાદ કરે કે જરાક શીખડાવો તો ખરા કે ઝેર પીવાય કેમ, ઝેર બચે કેમ, શિવજીને યાદ કર્યા છે. પૂતના યશોદાના મંદિરમાં આવી. યશોદા પૂતનાનું રૂપ જોઈને આભા બની ગયા કે કેટલી સુંદર. સાક્ષાત યશોદાને થયું કે સાક્ષાત લક્ષ્મીજી મારા કનૈયાને રમાડવા આવ્યા છે. જો મથુરાની કોઈ મોટી શેઠાણી મારા લાલાને રમાડવા આવી. સામાન્ય રીતે ચરિત્રની પરીક્ષા કર્યા વગર નાનું બાળક કોઈને અપાય નહીં. માએ ભૂલ કરી. માતાએ કનૈયાને પૂતનાને આપ્યું છે અને પૂતના હવે લાલાને સ્તનપાન કરાવવા જઈ રહી છે. ભગવાન સ્તનપાન કરે છે. ભગવાનને ઝેર નહીં પરંતુ ભગવાને પૂતનાના પ્રાણ પીધા છે. ઠાકોરજી ઉત્તમ વસ્તુઓના ભોગતા છે. ઝેર ઉત્તમ ન કહેવાય, પ્રાણ છે એ ઉત્તમ છે. ભગવાને ઝેરનું પાન નહીં પરંતુ પૂતનાના પ્રાણ ખેંચવા લાગ્યા છે. તસ્મિન સ્તનમ દૂર જરવરિયમુલ્બશં ઘોરાંકમાદાય શિશોદદાવ ગાઢં કરાભ્યામ ભગવાન પ્રજ્ઞ પ્રાણં શમરોષ સમંદો. ઠાકોરજીને અતિશય ગુસ્સો આવ્યો છે. પૂતનાના સ્તનપાન કરતા કરતા ઠાકોરજી પૂતનાના પ્રાણ ખેંચવાની લાગ્યા છે. સામુંચ સામુંચ. પૂતના હવે બૂમો પાડવા લાગી છે. સામુંચ મંચલમિતિ પ્રભાષિણી નિષ્પેદ્યમાના ખિલ જીવમર્મણી વિવૃત્ય નેત્રે ચરણો ભુજો રસ્મિન વિગાત્રા ક્ષિપતિ વિરોહી. પૂતના કે છે લાલા મને છોડ, મને છોડ. આ લોકમાંથી લાલો કે તને આ લોક અને પરલોક બે લોકમાંથી હમણાં જ છોડાવો, થોડીક વાર કમી જા. ભગવાન કે છે હું એકવાર કોઈને પકડું એટલે છોડતો નથી. દુનિયાના લોકો ચડતીમાં સૌ પકડશે ને પડતીમાં છોડશે, પરંતુ પ્રભુ ચડતી અને પડતી બેયમાં પકડશે તમને. કેટલા આગળ જોરથી ચીસ પાડીને કહે છે કે લાલા મને છોડ, છોડ લાલા મને છોડ. અને છેલ્લી ઘડીએ છોડ છોડ ના ના કરતા પૂતનાનો પ્રાણ નીકળી જાય છે. પૂત એટલે પવિત્ર અને ના એટલે જે અપવિત્ર છે. પૂતનાનો મરતી વખતે ના નીકળી ગયો, ખાલી પૂત રહ્યો એટલે પવિત્ર બની. ભગવાન જેને છોડે એ ભવસાગરમાં ડૂબી જાય અને જેને ભગવાન પકડે એને ભવસાગર તારી લે. પૂતના
પોતાનું શરીર હવે ત્યાજી દીધું. પૂતનાએ ભયંકર વિશાળ રાક્ષસીનું સ્વરૂપ લઈ અને આકાશમાં ઉડી છે. ભગવાન હજી સુધી પૂતનાને છોડી નથી. કેમય કરી અને પૂતનાનો પ્રાણ જતો નથી. જોર જોરથી ચીસ પાડવા લાગી અને એ જ આકાશની અંદર ઠાકોરજીની કૃપાથી પૂતનાએ પોતાના દેહનો ત્યાગ કર્યો અને વિશાળ ગોકુળમાં જ્યાં કંસનો બગીચો હતો ને ત્યાં પડી હશે. પૂતનાનું વિકરાળ સ્વરૂપ છે. ઠાકોરજી એમને એમ છે. નંદકુમાર ગોકુળમાં ખબર પડે છે. આ બાજુ જયારે પૂતના ગોકુળમાં આવી ત્યારે નંદ બાબા મથુરામાં હતા. ગોપીઓ આ બાજુ દોડતી દોડતી જ્યાં પૂતના પડી હતી ત્યાં આવી અને દોડીને કનૈયાને ઉપાડી લીધો. પૂતના એ પૂતના વધની કથા નથી, પરંતુ પૂતના મોક્ષની કથા છે. ભગવાને પૂતનાનો વધ નથી કર્યો, ભગવાને પૂતનાનો મોક્ષ કર્યો છે. ઝેર ભરીને આવનાર પણ ભગવાન મોક્ષ આપે છે. સામાન્ય એક એવો નિયમ છે કે જેવી કરણી તેવી ભરણી, પરંતુ પ્રભુએ અત્યારે નિયમને બદલાવ્યો. પૂતના એ ઝેર લઈને આવી હતી, પણ ભગવાને એને મોક્ષ રૂપી અમૃત આપ્યું. સુરદાસજી સુંદર પદ લખ્યું. વિષ દે કરે અમૃત પાયો, પૂતના વિષ દે કર અમૃત પાયો, જો જીવે સો સો પાવે, જૂઠો નિયમ બનાવ્યો. સામાન્ય એવો નિયમ છે કે જે જેવું કરે એવું પામે, પણ ભગવાને પૂતના વિષ લઈને આવી, પરંતુ ભગવાને એને મોક્ષ રૂપી અમૃત આપી. સુગાલી શિશુપાલ, જૂઠો કલંકી લગાયો, અવધૂતજી સુરદાસ જગપતિ अपने लगायो. શિશુપાલે ભગવાનને 100 ગાળો આપી, જૂઠું કલંક આપ્યું, છતાં પણ ભગવાને એ શિશુપાલને માર્યો અને દિવ્ય જ્યોતિ ભગવાને પોતાનામાં સમાવી દીધી. સુરદાસજી કહે છે પૂતનાને ભગવાને પૂતનાનો વધ નથી કર્યો, પરંતુ પૂતનાને મોક્ષ આપ્યો. ગોપીઓને થયું કે લાલો રાક્ષસીને સ્પર્શ થયો એટલે લાલાને ગૌમૂત્રથી હવે નવરાવ્યો. લાલો પવિત્ર બન્યો. રાક્ષસીના સ્પર્શથી લાલો અપવિત્ર બન્યો એટલે લાલાને ગૌમૂત્રથી નવરાવી, સુંદર નવરાવીને પાછો સજાવ્યો છે. આ બાજુ પૂતનાના બનાવ પછી બધી ગોપીઓ જશોદાને ઠપકો આવે છે કે તમે ભોળા છો, આવી રીતે અજાણી સ્ત્રીને બાળક અપાય. હવે પૂતનાનો પૂર્વ જન્મ જરા સમજીએ. પૂતના પૂર્વ જન્મમાં બલિરાજાની પુત્રી રત્નમાલા હતી. જ્યારે વામન ભગવાન બલિરાજાના યજ્ઞમાં આવ્યા ને એનું સ્વરૂપ જોઈ અને બલિની પુત્રી રત્નમાલાને મા તરીકેનો વાત્સલ્ય ભાવ પ્રગટ થયો. એ કેવો સુંદર બાળક છે, આવું બાળક મારે પણ હોત તો. જો વાત્સલ્ય ભાવ જાગ્યો. બીજું, જયારે વામનમાંથી ભગવાન વિરાટ થયા ત્યારે મનમાં માંગ્યું કે આવા બાળકને તો ખરેખર મારી નાખવો જોઈએ. ભગવાને એની ઈચ્છા પૂરી કરી. મા તરીકે પણ આવી, સ્તનપાન મા કરાવે, મા પણ બનાવી અને પાછું ભગવાનને મારવાની ઈચ્છાથી આવી. ભગવાને પોતાની બે રત્નમાળાની બંને ઈચ્છાઓ પૂરી કરી. મથુરામાં નંદ બાબા ગોકુળને મળ્યા. ગોકુળથી નંદ બાબા ગયા અને વસુદેવજીને મળ્યા છે. પરંતુ વસુદેવ નંદ બાબાને કહે છે કે મહારાજ, નંદ બાબા તમે અહીંયા છો, પરંતુ મારા હૃદયમાં કઈક એવું થાય છે. નક્કી કનૈયાને કઈક તકલીફ આવી, ગોકુળમાં નક્કી કઈક ઉત્પાત હશે. નંદ બાબા જાણે છે કે વસુદેવની વાણી ખોટી હોય નહીં, કારણ કે વસુદેવ સત્યભાષી હતા. વસુદેવ કદી ખોટું ન બોલતા. જે માણસ જીવનમાં કદી અસત્ય ન બોલે ને એને વાચા સિદ્ધિ આવે. જે માણસ જીવનમાં કોઈ દિવસ સત્ય ન બોલે
એને 12 વર્ષે વાચા સિદ્ધિ પ્રાપ્ત થાય, જે બોલે એ સાચું પડે. નંદ બાબા તુરંત જલ્દી ફટાફટ મથુરામાંથી નીકળ્યા છે. ગયા જતી વખતે મથુરાની બજારમાંથી 2-4 ગાડા ભરીને રમકડા લીધા. ગોવાળો કે છે કે બાબા તમારો કનૈયો તો હજી નાનો છે ને આટલા બધા રમકડા? નંદ બાબા કે છે મારો એકલો કનૈયો રમે અને બીજા ગોવાળિયાના બાળકો એને જોવે તો દુઃખ થાય, માટે આખા ગોકુળના બાળકો માટે નંદ બાબાએ રમકડા લીધા. જો નંદ બાબા શીખવે છે એકલા ખવાય નહીં. હવે નંદ બાબા ગોકુળમાં આવ્યા છે. ખબર પડી પૂતના નામની મોટી રાક્ષસી આવી હતી. રાક્ષસીનો વિશાળ દેહ બગીચામાં, કંસના બગીચામાં પડ્યો હતો. ગોવાળિયાએ બધાએ એ મોટા દેહના અનેક ટુકડા કરી અને અલગ અલગ ચિતાઓ સળગાવી અને પૂતનાનો દાહ સંસ્કાર કર્યો. કહેવાય છે કે જ્યારે પૂતનાનો દાહ સંસ્કાર થયો ત્યારે એ અગ્નિમાંથી સુખડની સુગંધ આવી. યોગીઓ જ્યારે મળે એનો જ્યારે અગ્નિ સંસ્કાર થાય ને ત્યારે એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળે. એ જેનો મોક્ષ થઈ જાય ને એનો દાહ સંસ્કાર, અગ્નિ સંસ્કાર કરતી વખતે એના શરીરમાંથી સુવાસ, સુખડની સુગંધ નીકળે. પૂતનાનો મોક્ષ થયો એનું પ્રતીક છે. સુખડની સુવાસ આવી એનું પ્રતીક કે પૂતનાનો ભગવાને મોક્ષ કર્યો. લોખંડ ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી એને પારસમણીનો સ્પર્શ ન થાય. પૂતના રૂપી લોખંડને પ્રભુ રૂપી પારસમણીનો સ્પર્શ થતા સામાન્ય લોખંડમાંથી પૂતના સુવર્ણ બની. સુખદેવજીએ પૂતનાની કથાની ફળશ્રુતિ સમજાવી. હે પરીક્ષિત, જે કોઈ આ પૂતના મોક્ષની કથા સાંભળશે એને ભગવદ પ્રેમની પ્રાપ્તિ થશે. જેને ભગવદ પ્રેમની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય એની આ કથા વારંવાર સાંભળવી. સુખદેવજી અહીં સાંભળશે એને લાભ થશે એમ લખ્યું. મતલબ કે બોલનારને કઈ લાભ નહીં થાય. જો પરીક્ષિત છે ને યોગ્ય શ્રોતા છે, તરત જ બોલ્યો મહારાજ તમે એમ બોલ્યા કે સાંભળનારને લાભ થશે, તો શું જે બોલે છે એને લાભ નહીં થાય? સામાન્ય એવી કહેવત હોય કે રસોઈ જે બનાવે ને એને ભૂખ ન લાગે, કારણ કે ધોવાણું ખાઈ ખાઈને પેટ ભરાઈ જાય. તો મહારાજ અહીંયા એવું છે? સુખદેવજી કે નહીં, સાંભળનારને તો 1 ગણું ફળ મળશે, પરંતુ વાંચનારને 3 ગણો ફાયદો મળશે. કારણ શ્રોતા તો માત્ર શ્રવણ શક્તિ કરે છે. જ્યારે ભક્તના મોઢામાંથી ભગવાનના લીલા ચરિત્ર નીકળે એટલે કીર્તન ભક્તિ. જ્યારે બોલે ત્યારે સ્વયં સાંભળી પણ વક્તા, એટલે બીજી શ્રવણ ભક્તિ. અને કઈ બોલવું હોય તો વગર વિચારીએ બોલાય નહીં, માટે ત્રીજું ચિંતન ભક્તિ. એટલે વક્તાને 3 ગણો ફાયદો થાય. સંસ્કૃતમાં શ્રી કૃષ્ણ ગોકુળમાં પ્રગટ થયા છે. ગોકુળ એ હૃદય છે. સંસ્કૃતમાં ગો એટલે ગાય, ગો એટલે ઇન્દ્રિયો. સર્વ ઇન્દ્રિયો જ્યારે પ્રભુની સન્મુખ હોય ને ત્યારે હૃદયમાં ગોકુળ પ્રગટે. જેના મનની અંદર વ્રજ હોય ને એ સાચા અર્થમાં વ્રજવાસી છે. વ્રજવાસી એટલે વ્રજમાં રહેવું જરૂરી નથી, પરંતુ જેના મનની અંદર વ્રજનો વાસ છે એ જ સાચા અર્થમાં વ્રજવાસી છે. અહીંયા પણ રહેતા હોય પણ મનની અંદર વ્રજ હોય ને તો સાચા અર્થમાં આપણે સૌ વ્રજવાસી છીએ. નંદ એટલે જ્ઞાન, યશોદા એટલે ભક્તિ. જ્યાં જ્ઞાન અને ભક્તિનો સમન્વય હોય ને ત્યાં કૃષ્ણ જન્મ લે, ત્યાં કાનડો, ત્યાં ગોપાલ જન્મ લે. વસુદેવ એટલે નિર્મલ બુદ્ધિ અને દેવકી નિર્મલ મન. નિર્મલ બુદ્ધિ અને નિર્મલ મન જ્યાં હોય ને ત્યાં ભગવાન પ્રગટે. નંદ બધાને આનંદ આપે છે.
તેથી પરમાનંદ પોતાને થાય. બીજાને આનંદ આપશો ને તો પરમાનંદ સ્વયંને થશે. બાકી ગામને આખાને દુઃખી કરશો ને તો તમે કોઈ દિવસ સુખી નહીં રહી શકો. યશમ દદાતિ ઇતિ યશોદા, બીજાને યશ આપશો તો સ્વયંને યશ મળશે. બીજાનું વાંકું બોલશો ને તો આખી દુનિયા તમારું જ વાંકું બોલવાની છે. પરીક્ષિત રાજાએ પુત્રના મોક્ષની લીલાનું વર્ણન સાંભળ્યું. આગળ પરીક્ષિત હવે સુખદેવજીને કહે છે કે ગુરુદેવ, મને હવે બીજી પણ ભગવાનની બાળ ચરિત્રની કથા સંભળાવો. પરીક્ષિત રાજા કહે છે કે ગુરુદેવ, ભગવાનની કથા શ્રવણથી 5 ફળની પ્રાપ્તિ થાય છે. સાંભળજો. ભગવાનની કથા જે સાંભળે એને 5 પ્રકારના ફળ પડે. પેલું અપૈતિ અરતિ, જે લોકોને ભગવાનની કથામાં રુચિ ન હોય એવા લોકો પણ કથામાં બેસે તો કથામાં રુચિ જાગે. આ પેલું ફળ. વિતૃષ્ણા, ભગવાનની કથા સાંભળવાથી લૌકિક તૃષ્ણાઓનો ત્યાગ થાય. સ્તોત્રમ ચ શુદ્ધિ, કથા સાંભળનારનું અંતકરણ શુદ્ધ થાય. મનમાંથી તૃષ્ણા કામના નીકળી જાય ને તો અંતકરણ નિર્મળ બને. ભક્તિ હરો, તુલસીદાસજી કહે છે મન ક્યારે નિર્મલ બને. મમ ગુણ ગાવતે પુલક શરીરા, મમ ગુણ ગાવતે પુલક શરીરા, અંતકરણ ત્યારે શુદ્ધ થાય જ્યારે ભગવાનના ગુણ ગાતા ગાતા, ભગવાનના ગુણ સાંભળતા આંખમાંથી અશ્રુની ધાર નીકળી જાય ત્યારે સમજવું કે તમારું અંતકરણ શુદ્ધ થયું. ભગવાનના ગુણગાન ગાતા ગાતા આંખમાંથી જ્યારે હર્ષના આંસુ આવે ને ત્યારે અંતકરણ શુદ્ધ થાય. ચોથું ભક્તિ હરોવર, કથાનું ચોથું પર ભક્તિ હરોવર. કથા સાંભળવાથી ભક્તિ એટલે ભગવાન પ્રતિ પ્રેમ જાગે. અને જયારે ભક્તિ પ્રગટશે ને ત્યારે દુનિયાના કોઈ પદાર્થ તમને વાલા નહીં લાગે. વાલો કેવળ ભગવાનનું નામ લાગશે. તુલસીદાસજી રામાયણમાં લખ્યું કે હે રામ, તમે મને એવા લાગો છો વાલા. જો તુલસીદાસજી રામાયણ લખે ત્યારે પ્રભુ શ્રી રામ સાક્ષાત ત્યાં પ્રગટ હતા. તુલસીદાસજી કે હે રામ, તમે મને એવા વાલા લાગો છો કે કામી નારી પિયારી જીના, કામી નારી પિયારી જીની, લોભી પ્રિયા જીના, તીની રઘુના નિરંતર પ્રિય લાગ કામીને જેવી રીતે નારી પ્રિય લાગે, લોભીને જેવી રીતે પૈસો પ્રિય લાગે, હે પ્રભુ તમે મને એવા પ્યારા લાગો છો. અને કથા સાંભળવાનો 5મો ફાયદો તત્પુરુષે ચ સખ્યમ, કથા શ્રવણ કરવાથી ભગવદીઓનું ભક્તોનું વૈષ્ણવનો સાથ મળે, સત્સંગ થાય. મહાપ્રભુજી કહે છે કે તાદૃશી ભક્તોનો સંગ થવાથી આપોઆપ એના સંગ દ્વારા તમારામાં ભક્તિ પ્રગટ થશે. પરીક્ષિત સુખદેવજીને વિનંતી કરે છે કે મહારાજ મને ભગવાનની બાળ લીલાઓ સંભળાવો. સુખદેવજી હવે આગળ કહે છે કે પૂતનાના સમાચાર મથુરામાં હવે કંસ સુધી પહોંચ્યા છે. કંસ ગભરાયો છે. હવે એને નક્કી કર્યું કે મને મારનાર મથુરામાં નહીં પરંતુ ગોકુળમાં પ્રગટ્યો. આજથી ખબર પડી ગઈ હવે
કંસ મહારાજે પાછી મીટિંગ બોલાવી અને અનેક પ્રકારના રાક્ષસોને બોલાવ્યા. શક્તાસુર, તૃણાવર્ત, બકાસુર, પ્રલંબાસુર, આઘાસુર, વત્સાસુર, બધાને બોલાવે કે બધામાં ગોકુળમાં જાઓ, મારો કાળ ગોકુળમાં છે, બધા જાઓ અને મારા કાળને મારો. આ બાજુ નંદ યશોદાજીને ત્યાં ભગવાને 3 મહિના પૂરા કર્યા. ચોથા મહિનામાં ભગવાને પ્રવેશ કર્યો અને શાસ્ત્રની આજ્ઞા છે કે 3 મહિના જયારે પૂરા થાય ને ત્યારે અંગ પરિવર્તન મહોત્સવ આવે. ભગવાન પહેલી વાર પડખું ફર્યા, પહેલી વાર પડખું ફેરવ્યું એટલે અંગ પરિવર્તન મહોત્સવ. નંદ અને યશોદાએ મહોત્સવનો પ્રારંભ કર્યો. ઉત્સવમાં 3 કામ અવશ્ય કરવા પડે. બ્રાહ્મણોને બોલાવીને પૂજા કરાવવી, સગાઓને જમાડવા, ગરીબોને દાન આપવું, દીકરીને બોલાવવા, ગાયોની પૂજા કરવી, બીજાનું સન્માન કરવાથી ભગવાન રાજી થાય. ઉત્સવના દિવસે સાધુ સંતો બ્રાહ્મણોનું સન્માન કરશો ને તો ભગવાન રાજી થશે. સાધુઓને, બ્રાહ્મણોને, સંતોને એ દિવસે બોલાવીને સન્માન આપો, ભોજન કરાવો. જશોદાજી વિચારે છે કે આટલા બધા માણસો આવશે તો મારું ઘર નાનું પડશે, માટે યશોદાજીએ પોતાના પ્રાંગણમાં, આંગણમાં ઉત્સવની રચના કરી, ભગવાનને સુંદર તૈયાર કર્યા. અને યશોદાજીને થયું કે ઉત્સવમાં મારું ધ્યાન નહીં રહે, માટે બહાર ગાડા ઉપર દહીં, છાશ, માખણની ગોળીઓ ભરેલી છે અને બરોબર નીચે ગાડાની નીચે યશોદાજીએ પાલનું બનાવી અને ભગવાનને ત્યાં રાખ્યા. યશોદાજીને થયું કે કાનો સુઈ જાય તો હું કઈક બીજું કામ કરું. ભગવાન યશોદાજીનું મન જાણી અને સુઈ ગયા. યશોદાજી ભગવાન સુતા છે એમ કરીને લૌકિક વ્યવહારમાં પરવાના. ભગવાન વિચારે કે ઉત્સવ મારા નિમિત્તે અને મને જ ગાડા નીચે મૂકી દીધો. ભગવાને વિચાર્યું ઘરનો સામાન ઉપર અને મારા નિમિત્તે ઉત્સવ થાય ને હું ગાડાની નીચે, જળ વસ્તુઓ ઉપર અને પ્રભુ નીચે. આ જળવાદ છે. આજે છે ને જળવાદ ખૂબ વધ્યો છે. નંદ બાબાને હેર વ્રજવાસીઓ આવ્યા, સૌ ખાવા પીવામાં મશગુલ બન્યા અને જલસામાં જયારે ભગવાનને ભૂલો ને ત્યારે ભગવાન રડે. આપણી ઘરે દીકરાના દીકરીના લગ્ન હોય તો આપણે પછી આપણી સેવા ઠાકોરજીને બાજુમાં મૂકી આવી. જો લૌકિક વ્યવહારમાં જયારે ભગવાનને ભૂલશો ને ત્યારે ભગવાન રડે છે. સૌ નંદ બાબા, યશોદા સર્વ લૌકિક વ્યવહારમાં મશગુલ બન્યા અને આ બાજુ ભગવાન રોવા લાગ્યા. ઉત્સવના જલસામાં યશોદાજીને ભગવાનના રડવાનો અવાજ આવતો નથી. બાલકૃષ્ણએ પોતાનો ચરણ ઉપર કર્યો અને જ્યાં ગાડાને સ્પર્શ થયો ત્યાં ગાડું વિશાળ રીતે આકાશમાં ઉછળી ગયું. ગાડું હવે નીચે અને બાલકૃષ્ણ એના ઉપર આવ્યા. ગાડાની અંદર રહેલા દૈત્યનો ભગવાને સંહાર કર્યો. ગાડું જયારે તોડ્યો ને ત્યારે જોરથી આકાશમાં અવાજ આવ્યો. સૌ નંદ બાબા ને સૌ રજવાસીઓ ગાડા પાસે આવ્યા. ગાડું એનું મેળે ઊંધું થયું. ત્યારે કોઈ ભૂકંપ કે વંટોળિયો નતો આવ્યો. તો ક્યાં કારણે ગાડું ઊંધું વળ્યું? ગાડાની આજુબાજુમાં જે છોકરા રમતા હતા ને તે નંદ બાબાને કહે છે, બાબા બાબા કનૈયા એ પગ ઊંચો કર્યો અને પગ ગાડાને લાગ્યો ને તો ગાડું ઊંધું વળી ગયું. વ્રજવાસીઓ કહે છે કે બાબા તમે આ ગાડું લીધું ત્યારે એની કોઈ પૂજા નથી કરાવી? તમે પૂજા કરાવ્યા વગર આ ગાડું રાખ્યો છે એટલે આવું એક થયું. આ તો ભગવાનનો ઉપકાર છે કે કનૈયો બચી ગયો. નંદ બાબા કે ભાઈ મેં પૂજા તો કરાવી હતી, તમે કહો છો તો બીજી વાર કરાવી દઉં. બ્રાહ્મણ હાજર હતા, ગાડાની પૂજા કરી. જુઓ, જળ વસ્તુઓની પૂજા થતી નથી, પરંતુ ભગવાનનો સ્પર્શ થયો એટલે ગાડાની પણ પૂજા થવા લાગી. હવે આગળ
ગાડાની અંદર સપ્તાસુર બેઠો હતો. શકટ ને સંસ્કૃતમાં ગાડું કહેવાય. ગાડાની અંદર બેઠો હતો. ભગવાને ગાડું ઉછાળી અને સપ્તાસુરનો મોક્ષ કર્યો. સપ્તાસુર હિરણ્યાક્ષનો દીકરો હતો. પૂર્વકાળમાં લોમેશ ઋષિના આશ્રમમાં જઈ અને બધા ઝાડવા તોડવા માંડ્યો. એટલે લોમેશ ઋષિએ શ્રાપ આપ્યો કે તને આ તારા દેહનું અભિમાન છે ને, આજથી તો દેહ રહિત થઈ જા. અને સપ્તાસુર દેહ રહિત થયો. ગાડામાં આવીને ભરાણો. ભગવાનને શ્રી હસ્ત, ભગવાનનો શ્રી ચરણના સ્પર્શથી સપ્તાસુરનો મોક્ષ થયો. સુખદેવજી કહે છે, રાજન, એકવાર બાલકૃષ્ણને આકાશમાં ફરવાની ઈચ્છા થઈ. ભગવાનનું મોસાળ સદ્ધર હતું એટલે બરોબર ભગવાનને આકાશમાં ફરવાની વ્યવસ્થા પણ કરી દીધી. મામાએ તૃણાવર્ત નામના એક દૈત્યને મોકલ્યો. તૃણાવર્ત કૃષ્ણને ખબર લેવા ગોકુળમાં આવ્યો. જે સમયે તૃણાવર્ત આવ્યો, ભગવાનને ખબર પડી. એ સમયે ભગવાન માતાના હૃદયમાં બેઠા, ખોળામાં બેઠા હતા. ભગવાનને થયું, તૃણાવર્ત મને ઉપાડશે તો ભેગો ભેગો મારી માને પણ લઈ જશે, માને કષ્ટ ન પડે. અને ભગવાને કૌતુક કર્યું, પોતાનું વજન વધારી દીધું. એટલું બધું વજન વધાર્યું કે યશોદાજી અકળાઈ ગયા કે અરે લાલા, આ કનૈયો છે કે અત્યારે ગિરિરાજજીની શીલા છે, એટલો બધો વજન. ભગવાન માતાએ લાલાને નીચે મૂક્યો. માતા જ્યાં અંદર ગયા ત્યાં તૃણાવર્ત આવ્યો છે. વિશાળ વંટોળિયાના રૂપમાં આવ્યો છે. બધું જે વચમાં આવે ને વંટોળિયામાં લેતો જાય. બાલકૃષ્ણ વંટોળિયામાં આવ્યા અને ભગવાન તૃણાવર્ત ભગવાનને લઈ આકાશમાં ઉડ્યો. ભગવાન યોગેશ્વર છે. તૃણાવર્ત એ કામનાનું પ્રતીક છે. તૃણાવર્ત પોતાની માયાથી ગોકુળ સહિત વ્રજભૂમિના કેટલાય વૃક્ષોને તોડી નાખ્યા. વૃક્ષોનો કચ્છર ઘાણ નીકળી ગયો છે. ભગવાન હવે તૃણાવર્ત આકાશમાં છે. ભગવાન પણ આકાશમાં છે. ભગવાને પોતાના શ્રીઅંગનું વજન વધાર્યું. એટલું બધું વજન વધાર્યું કે તૃણાવર્ત એ વજન સહન ન કરી શક્યો અને દીર્ઘ જમીન ઉપર પછડાણો અને તૃણાવર્તનો મોક્ષ કર્યો ભગવાને. તૃણાવર્ત કામનાનું પ્રતીક છે. સપ્તાસુર જળવાદનું પ્રતીક છે. જ્યારે કામનાઓ વધે, જળવાદ વધે, પૂતના રૂપી અવિદ્યા વધે, ત્યારે નિશ્ચય માણસનું પતન થાય. પરમાત્માની કૃપાથી ભગવાન તૃણાવર્તનો મોક્ષ કર્યો. હવે આગળ સમજાવે છે સુખદેવજી કે તૃણાવર્ત ભગવાને મોક્ષ કર્યો છે. આગળ હવે સુંદર ભગવાનની નામકરણ લીલા આવે છે. નંદ બાબા વિચારે છે કે મારા કનૈયાનું નામકરણ સંસ્કાર કરું. શાંડિલ્ય ઋષિ પાસે જાય છે. શાંડિલ્ય ઋષિ કહે છે, મહારાજ ચિંતા કરો માં, યાદવોના ગુરુ ગર્ગાચાર્ય ટૂંક સમયમાં જ મારે ત્યાં આવવાના છે અને ત્યારે કનૈયાનો નામકરણ સંસ્કાર કરશું. આજે ધીરે ધીરે સુંદર દિવસ આવ્યો. યાદવોના ગુરુ ગર્ગાચાર્યજી હવે ગોકુળમાં આવ્યા છે. નંદ બાબા શ્રી શુક ઉવાચ ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા વ્રજરમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતમ. રાજન, યાદવોના કુલગુરુ ગર્ગાચાર્યજી ગોકુળમાં પધાર્યા અને ગોકુળમાં નંદ બાબાને ઘરે આવી ત્યારે નંદ બાબા આનંદ થયો. નંદ બાબાને નંદ બાબાએ ગર્ગાચાર્યનું હાર્દિક સ્વાગત કર્યું. નંદ બાબા ગર્ગાચાર્યને કહે છે કે આપનું આગમન અમારા માટે કલ્યાણકારી જ હોય. સંત મહાપુરુષોનું વિચરણ સદૈવ સંસારી માટે ફલ દેનારું છે. શ્રી ગર્ગાચાર્યજી કહે છે, નંદ બાબા વિનંતી કરે છે કે હે
ગર્ગાચાર્યજી આપ જ્ઞાનમાં સૂર્ય સમાન તેજસ્વી છો, કૃપા કરી અમારા બે બાળકોનો નામકરણ સંસ્કાર કરો. ગર્ગાચાર્યજી કહે છે, બાબા તો જાહેરમાં હું તમારા છોકરાઓનો નામકરણ સંસ્કાર કરીશ તો કંસને ખબર પડી જશે અને કંસ તમારા દીકરાઓને મારી નાખશે. માટે નંદ બાબા કે મહારાજ જાહેરમાં ન કરો તો એકાંતમાં કરો. અને ગર્ગાચાર્યજી હવે એકાંતમાં નામકરણ સંસ્કાર ચાલુ કર્યો. નામ શા માટે લેવું પડે? મનુષ્ય દેહ હોય કે ભગવાન, દેહ ધારણ કરો એટલે નામ તો રાખવું જ પડે. પરંતુ નામ કેવું હોય? નામ એટલે જેનામાં પ્રભુને નમાવવાની તાકાત હોય એનું નામ નામ. નામ એવું રાખવું કે પ્રભુને પણ આનંદ થાય. હવે આ બાજુ શાસ્ત્રની આજ્ઞા છે કે જો પિતા બ્રાહ્મણ ન હોય તો નામ પાડવાનો અધિકાર કુલગુરુને છે. અને ગર્ગાચાર્યજી નામ પાડવા બેઠા છે. બાબા યશોદાના ખોળામાં છે. હવે સૌથી પહેલા બલરામજી મોટા છે એટલે પેલું નામ બલરામજીનું પાડે. રોહિણીજી બલરામજીને ખોળામાં લઈને બેઠા હતા અને ગર્ગાચાર્યજી બોલે છે, બાબા આ દીકરો છે ને એ ગુણમાં રામ જેવો થશે એટલે એનું નામ રામ. 3 રામ થયા, એક પ્રભુ શ્રી રામ, બીજા પરશુરામ અને ત્રીજા બલરામ. પાછા બહુ બળવાન થશે બાબા, એટલે બળમાં બળવાન છે એટલે રામની આગળ આવશે બલ, બલરામ નામ પડશે. અને બલરામ કે છે આગળ યાદવોથી આ બાળક જૂનો હોવાથી આનું નામ શંકરસન પણ કહેવાશે. પછી આગળ ગર્ગાચાર્ય બોલે છે, બાબા કનૈયો દરેક યુગમાં જન્મ લે છે, દરેક વખતે કલર જુદો જુદો, પરંતુ આ વખતે ભગવાને કૃષ્ણ કાળો રંગ ધારણ કર્યો, માટે કાળો છે એટલે આનું નામ કૃષ્ણ. ક એટલે કમલાન, કમલાનો પતિ છે એટલે કૃષ્ણ. ષ એટલે સકારો, 6 ગુણ હોય ભગવાનમાં. અને ણ ન થઈ જાય, ન એટલે નરસિંહ અવતાર. નરનારાયણ પણ ભગવાનનું સ્વરૂપ છે. કૃષ્ણ એટલે જે પાપને ખેંચે, કૃષ્ણ એટલે ખેંચવું, જે પાપને ખેંચે એ કૃષ્ણ, જે ગોપીઓના મનને ખેંચે એ કૃષ્ણ, જે મારા અરે તમારા સર્વના પાપને ખેંચે, ચિત્તને ખેંચે, મનને ખેંચે એનું નામ કૃષ્ણ. ગર્ગાચાર્યજી બોલ્યા, બાબા તમારા પુત્ર ગુણથી એના અનેક નામ થશે. આ તમારો દીકરો મોટો પરાક્રમી થશે, માટે એના મોટા મોટા અનેક નામ થશે. પરંતુ અત્યારે બાબા હું આમનું કૃષ્ણ એવું નામ પાડું છું. આનંદ પામેલા નંદરાય પોતાને અતિ ભાગ્યશાળી માને છે. બાબાને વિનંતી કરે છે કે ગર્ગાચાર્યજી આપ આવ્યા છો પણ જમ્યા વગર તો જવાશે નહીં. ગર્ગાચાર્યજી કે જે હું કોઈના ઘરનું ખાતો નથી. યશોદા કે માં બાબા કાંઈ વાંધો નહીં, હું તમને સીધું સામાન આપું, તમે તમારી રીતે પ્રેમથી સામગ્રી સિદ્ધ કરી અને તમારી રીતે જમો, પરંતુ જમ્યા વગર અમારા ઘરેથી જવાશે નહીં. આ બાજુ નંદબાબા પોતાને અતિ ભાગ્યશાળી માને છે. સુરદાસજી પોતાના પદમાં લખે છે કે કૃષ્ણ કાળા કેમ થયા? સુરદાસજી લખે છે, કાલી કામલિયા પર ચડે ને દૂજો રંગ. દરેક રંગ પર બીજો રંગ ચડી જાય, પરંતુ કાળો રંગ એવો છે એના ઉપર એકેય રંગ ન ચડે. ભગવાને કીધું આખા જગતને મારે રંગવાનું છે, મારે કોઈના રંગમાં રંગાવાનું નથી, માટે ભગવાને કાળો કલર પસંદ કર્યો. બીજું વરરાજો પરણવા જાય ને તો કાળો સૂટ પહેરે, કાળા બૂટ પહેરે. ભગવાન કે મારે તો 16,000 વાર પરણવાનું છે, સ્વયં જ કાળા થઈ ગયા, આખે આખો કાળો. એક વખત રાધિકાજી ભગવાનને પૂછે છે,
હે કાના, એટલું જ પૂછ્યું છે નંદ દાદા કે આ યશોદાજી ગોરા, નંદ બાબા ગોરા અને તું કેમ કાળો? ભગવાન કે છે રાધા, જો હું રૂપાળો થયો હોત ને તો આ દુનિયામાં કોઈ તારા રૂપના વખાણ ન કરત. તારા રૂપના વખાણ આ દુનિયા કરે માટે હું કાળો થયો છું. રાધા તારા રૂપને દુનિયા વખાણે, રાધા તારા રૂપને દુનિયા વખાણે, રૂપાળો બનું તો મોરે છતાં આપે અમે તારા. યશોદા પરંતુ ભગવાન ઘરે આવે, કાનાએ રાધાજીને તો જેમ તેમ સમજાવ્યા, પરંતુ યશોમતી મૈયા પાસે આવે છે કે મામા મને સમજાવો તો જરા, એવું કાળો કેમ છો? યશોમતી મૈયા છે બોલે રાધા યશોમતી મૈયા છે બોલે રાધા કે बोले मुस्काते मैया ललन को बताया, बोले मुस्काते मैया ललन को बताया, काली अंधियारी आधी रात में तुम आया, काली अंधियारी आधी रात में तुम आया, कन्हैया तेरा हो, कन्हैया तेरा जग से मिला इसीलिए यशोमती मैया से बोले राधा के बोली मुस्काती मैया सुन मेरे प्यारे, 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 तूने तो जादू डाला बोली बल खाती, तूने तो जादू डाला बोली बल खाती, मेरा कन्हैया तेरा ओ, मेरा कन्हैया तेरा जग से मिला इसीलिए यशोमती मैया से बोले गीत में राधा प्यारी आई मुस्काती, 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 तूने क्या जादू डाला बोली बल खाती, 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 मैया यशोदा तेरा हो, मैया यशोदा लल्ला जग से निराला
इसलिए काला यशोमती मैया से बोले यशोमती मैया से बोले नंदलाला राधा की गोरी में कृपाला राधा की गोरी में कृपाला। हे राजा तारा रूप ने दुनिया वखाणे रूपाड़ो बनू तो मूल ओछा थाए अखिल जगत गाशे यशोगान तारा तिथि में काल। કૃષ્ણ કહે છે રાધે ચંદ્રમાનો કાળો ડાઘ એની સુંદરતામાં વધારો કરે છે માટે તમારી સુંદરતા વધારવા માટે હું કાળો થયો છું। તમે ગોરા અને હું કાળા બે બાજુમાં ઉભા હોય તો ચંદ્રમા જેવા લાગે એ ચંદ્રમાનો કાળો ડાઘ સુંદરતા વધારેમાં હે રાધા तने वधारे सुंदर बनाववा माटे काळो थयो। राधा कहे छे श्याम मैं तेरे साथ नहीं खेलूंगी क्योंकि तू काला है, तेरे साथ खेलूं तो मैं भी काली हो जाऊंगी। कृष्ण के राधा काळा वादळ होय ने ए ज वरसाद आपे, सफेद वादळ होय ताप वधारे, वरसाद काळा वादळ ज आपे। હું બધાને ઠંડક આપું છું, ખરેખર સાચી જ વાત છે। ભગવાન કૃષ્ણ સર્વને ઠંડક આપે છે। એક ગોપીની કલ્પના તો જુઓ, ગોપીએ નિશ્ચય કર્યો કે આજથી મેષ નહીં આંજુ। જો ગોપીઓ છે ને બધી ગાંડી બની છે, એ ગોપીએ નિશ્ચય કર્યો કે આજથી મેષ નહીં આંજુ। મેષ ના આંજુરામ લેશ જગા નહીં હાય કિયા। हमारी आंख में कहीं जग्या ज क्या है मेष आंजवानी, कारण के आंख ની અંદર તો ઘનશ્યામ છે, જગ્યા જ નથી ને વળી પાછો કદાચ આંખમાં મેષ આંજી કૃષ્ણ કાળા મેષ પણ કાળી અને જો એ આંખમાંથી અશ્રુઓની ધાર વહે તો કદાચ એ મેષની સાથે સાથે ઘનશ્યામ પણ વહી જાય। માટે આજથી મેષ નહીં આંજુ। ભલે હસે વ્રજધામ सखी में कजरा लगाती है, 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 और नैनों में मुझको बिठाती है, और नैनों में मुझको काला मेरी सीने काला काजल का रंग काला मेरी सीने काला, काजल का रंग काला मेरी सीने काला। तेरा इतना बता दे काला तेरा रंग काला, तेरा इतना बता दे काला तेरा रंग काला, अरे तेरा रंग काला अरे तेरा रंग काला। હવે આ બાજુ મૂળ કથામાં આવીએ। ગર્ગાચાર્યજી નામકરણ સંસ્કાર કરી અને માતાજીની વિનંતી સામગ્રી બધી આવી અને હવે ગર્ગાચાર્યજી યમુનામાં નાઈ સામગ્રી બનાવી સુંદર મજાનો પકવાન બનાવ્યો અને હવે થાળ બાલકૃષ્ણને થાળ અર્પણ કર્યો। ઠાકોરજી આંખ બંધ કરી
અને હવે ભગવાન થાળ ધરાવે છે. પ્રેમે પરુણ પધરાઉં કનૈયા નંદલાલા, પ્રેમે પરુણ પધરાઉં નંદલાલા, મુખ મુરલીવાલા, નંદલાલા મુખ મુરલીવાલા, પ્રેમે પરુણ પધારો આવો ગર્ગાચાર્યજી જ્યાં ગાય બાલકૃષ્ણ ને કાનમાં અવાજ આવે છે. બાલકૃષ્ણ સુતા હતા, અવાજ આવ્યો કે મને તો થાળ ધરાવે છે. ગર્ગાચાર્યની આંખ બંધ છે અને ભગવાન તો થાળ આરોગવા માંડ્યા. થાળ પૂરો કરી જ્યાં ગર્ગાચાર્ય આંખ ખોલી, અરે મૈયા તેરા કનૈયો તો મેરો સારો ભોગ ખાઈ ગયો. અરે માં કનૈયો ઉડી ગયો, હવે મારે આ ખવાય નહીં. માં કે ક્ષમા કરો મહારાજ, બરોબર હવે કનૈયાને બાંધી દઉં છું. આમ તમારે બીજી વાર ભોગ ધરો, પણ મારા ઘરેથી બ્રાહ્મણ ભૂખ્યો ન જાય. વળી ગર્ગાચાર્યજી યમુનામાં નાયા, બીજી સામગ્રી સિદ્ધ કરી અને પાછી ભગવાનને થાળ ધરાવ્યો. સામગ્રી સિદ્ધ કરી હવે પાછો બીજો થાળ. ભગવાનને જમાડે, પ્રાણાય સ્વાહા. તો વળી પાછું બીજી વાર ભગવાન બરોબર સમય આવી ગયા અને વળી પછી પધરાવા માંડ્યા. ગર્ગાચાર્યજી બોલે પ્રાણાય સ્વાહા. ઠાકોરજી એક બટકું મોઢામાં નાખ્યું. અપાનાય સ્વાહા, બીજું વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. જ્યાં ખોલી તો વળી ઠાકોરજી બધું ખાઈ ગયા. અરે મૈયા वापिस तेरा कन्हैया आई गया, अरे संभाल के नहीं रख सकती. वળી હવે ત્રીજી વાર બનાવે અને હવે જયારે ગર્ગાચાર્ય જમાડવા જાય ને ત્યારે એક આંખ ખુલ્લી રાખી દે, આમ એક બંધ છે ને આમ એક આંખે જોવે છે ગર્ગાચાર્ય. ન્યાસ ચાલુ કરે, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા. જેનું મનની અંદર ચિંતન કરે એ કનૈયો જમે છે અને કનૈયાની અંદર હવે ગર્ગાચાર્યજીને સાક્ષાત નારાયણના દર્શન થયા છે. ગર્ગાચાર્યજી બે હાથ જોડીને કનૈયાના ચરણમાં વંદન કર્યા કે ધન્ય જશોમતી મૈયા. જેનું મોટા મોટા યોગીઓ ચિંતન કરે, ખરેખર યશોદા આજે તમારા ઘરે જે ઠાકોરજીને થાળ ધરાવ્યો ને એ થાળથી કૃતકૃત્ય થઈ ગયો. ઠાકોરજીનું હેઠું ભોજન. ગર્ગાચાર્યજી જમવા લાગ્યા. યશોદા કહે અરે બાબા આ તો કનૈયાનું હેઠું છે. ગર્ગાચાર્યજી કે બસ આની જ રાહ જોતો તો માં, હવે કઈ બોલો માં, પ્રેમથી જમવા દો. ગર્ગાચાર્યજી માને વંદન કરે, ધન્ય ધન્ય માં, ધન્ય છે તમને નંદને. આવો
વૈકુંઠનો નારાયણ તમારી ત્યાં સાક્ષાત બાળક બનીને આવ્યો છે. ધન્ય થયો. જિંદગીમાં ઘણા બધા રાજભોગ ધરાવ્યા, પરંતુ આજે જે દાળ સખડીમાં મજા આવી ને, ભગવાન કેવળ દાળ અને સુખડી ધરાવી હતી. મૈયા આ દાળ સુખડી ખાવાની જે મજા આવી ને, આવો આનંદ તો 56 ભોગમાં પણ નથી આવ્યો. ગર્ગાચાર્ય જેટલું ખવાનું એટલું ખાધું ને બીજું બધું કોતડીમાં બાંધીને લઈ ગયા. આવો પ્રસાદ વારે વારે નહીં મળે. ભગવાન ક્યારે કૃપા કરશે, કેવી રીતે કરશે ખબર નથી. હવે ઠાકોરજીની રીંગણ લીલા આવે. સંસ્કૃતિમાં રીંગણનો અર્થ છે ઘૂંટણ, અને ઘૂંટણીએ ચાલવું. હવે ઠાકોરજીની રીંગણ લીલા. હવે ભગવાન ધીરે ધીરે ઘૂંટણીએ ચાલે છે. કેવું અદભુત સ્વરૂપ છે ભગવાનનું. કેળમાં કંદોરો છે, પગમાં ઝાંઝર છે. માતાજીએ સરસ મજાનું મોરનું પીછું નાખી દીધું છે, અને ભગવાન છુમ છુમ કરતા ધીરે ધીરે આગળ વધે છે. ગોઠણી આવે, પરંતુ ઉમરો આવે ને ત્યાં અટકી જાય. પેલા આજના જેવા ઉમરા નતા, ઉમરો ઊંચો હોય. ગોઠણીએ ચાલે ભગવાન. ઉમરો પકડીને બે હાથે ઊંચા થાય, અને ઉમરો ઓળંગવા જાય તો વાં નીચે હાથ પહોંચે નહીં, અને અહીંયાથી પગ ઊંચા થઈ જાય. પેટના આધારે બરોબર લટકી જાય ભગવાન. વળી રોવા માંડે. યશોદાજી આવે એટલે પાછળથી યશોદાજી ધક્કો મારે એટલે વળી આગળ ગાડું જાય. આવી રીતે ભગવાન ગોઠડીએ હાલતા હાલતા નંદ બાબાના આંગણામાં જઈને બેસે. લોકો જતા હોય ને એની સામે ચેન ચાડા કરે. નાનું બાળક એવું જ કરે ને. પક્ષીઓને જોઈને હાથ હલાવે, માકડાને જોઈને બાજુમાં બોલાવે. બાલકૃષ્ણ માકડાના પ્રમુખ થઈને બેઠા હોય. આજુબાજુમાં બધા માકડા હોય ને, વચલા બાલ વૃક્ષ વચ્ચોવચ કાનો બેઠો હોય. આજુબાજુમાં બધા માકડા જાણે પ્રમુખ બેઠા હોય. ક્યારેક યશોદાએ નવડાવીને ભગવાનને આંગણામાં બેઠાડ્યા હોય ને, 1 જ મિનિટની અંદર કાદવમાં વહી જાય. આરોટવા માંડે છે વ્રજભૂમિમાં ભગવાન. જે ભૂમિમાં ઠાકોરજી આરોટ્યા. આજે પણ વૈષ્ણવો વ્રજની ભૂમિને ભૂમિ નથી ગણતા, વ્રજ રજ ગણે છે. પ્રભુના ચરણની રજ. હવે એક વખતે એવું થયું, ગોપીઓએ બધું કાનાને વચમાં બેસાડ્યો. ગોપીઓ કે છે કે કાના તને ગાતા આવડે ને? એટલે કાને આ બહુ સરસ આવડે. એકાદ આમ કાન ઉપર મૂકે ને જાણે મોટો ગવૈયો હોય એમ આ ચાલુ કરે. ગોપીઓ કે જો તો ખરા, મોટો ગવૈયો હોય એમ કાનો ગાય. બીજી બાજુ ગોપી પૂછે છે કે બેટા કનૈયા તારા બાવા કોણ? એટલે કાનો ઊંચી આંગળી કરે. જો નંદ બાબા આમ બતાવે એ મારા બાબા. બેટા તારી માં કોણ? યશોદા સામે આંગળી કરે. પણ જેવું યશોદા સામે આંગળી કરે એટલે ત્યાંથી રોહિણી પણ આવતા હતા. એટલે આમ 2 આંગળી બતાવે. જો કનૈયો બુદ્ધિશાળી છે. ગોપીઓ કે બાબા યશોદા તમારો કાનો બહુ બુદ્ધિશાળી છે. રોહિણીજીને ખોટું ન લાગે એટલે પેલા એક બતાવી હતી. રોહિણીને